હા મિત્રો, આજે મારે તમારી સાથે જે વાત કરવાની છે તે આચાર્ય. હવે આમ જોવા જઈએ તો આચાર્યની વ્યાખ્યા શું? બીજા શબ્દમાં એવું કહી શકાય કે શાળાનું, કોલેજનું, શૈક્ષણિક સંસ્થા એનું જે નેતૃત્વ કરે છે એને આપણે પ્રિન્સિપાલ કે આચાર્ય કહીએ છીએ. બીજા શબ્દમાં વાત કરું તો નેતૃત્વ કરે એને આપણે લીડર પણ કહીએ છીએ. તો લીડરનું મુખ્ય કામ શું? કોઈ પણ સંસ્થા હોય, શૈક્ષણિક હોય કે વ્યાવસાયિક હોય, તો મોટાભાગે એવું માનીએ છીએ આપણે કે લીડર કે નેતા તેનું મુખ્ય કામ માર્ગદર્શકનું નથી પણ દિશા ચીંધવાનું કામ છે. લીડર કે નેતાનું મુખ્ય કામ દિશા ચીંધવાનું કામ છે. તો દોસ્તો, એ રીતે આપે પણ દિશા ચીંધવાની. પ્રશ્ન હવે એ થાય કે કઈ બાબતમાં દિશા ચીંધવાની છે? તો સ્વાભાવિક છે કે તમે સ્કૂલમાં આચાર્ય બનવાના છો, બન્યા છો, તો સ્કૂલને દિશા ચીંધવાની છે. સ્કૂલમાં વિદ્યાર્થીઓ પણ આવશે, સ્કૂલમાં વાલી પણ આવી જશે, શિક્ષક પણ આવી જશે, વગેરે વગેરે. હવે સાથે બહુ જ અગત્યની બાબત એ થાય છે કે તમારું મુખ્ય કામ તમે જાણો જ છો, અથવા કોઈ પણ વ્યક્તિ પછી નોકરી કરતા હોય કે ન કરતા હોય, એ શા માટે કામ કરે છે? તો દરેકના જીવનમાં ચોક્કસ એક ગોળ હોય છે, ધ્યેય હોય છે. તો આ ધ્યેયો પરિપૂર્ણ કરવા માટે વ્યક્તિ મથામણ કરતી હોય છે. તો દોસ્તો, તમારે પણ આચાર્ય તરીકે તમારું મુખ્ય કામ આ રહે છે કે નક્કી કરેલા ધ્યેય, શિક્ષણના જે ધ્યેય એ પૂરા પાડવા માટે તમારે તમારો જે કહેવાય ફાળો આપવાનો છે. તમારે તમારી ભૂમિકા અદા કરવાની છે. હવે આમ જોવા જઈએ તો શૈક્ષણિક નેતૃત્વ 3 વ્યક્તિ પાસે હોય છે. એમાંનો એક તમે છો. પહેલું નેતૃત્વ એવું કહી શકીએ કે તમારા માટે, તમે પ્રાથમિક શિક્ષકો માટે કે તમારા માટે સરકાર ગોલ નક્કી કરશે. સરકાર તેના આધારે ગોલ નક્કી કરશે? સમાજની જરૂરિયાતના આધારે. તો પહેલું નેતૃત્વ ત્યાં આવશે, કરનાર સરકાર છે. પણ જ્યાં પ્રાઇવેટ સંસ્થાઓ છે ત્યાં એ નેતૃત્વ મોટા ભાગે જે તે સંસ્થા છે તેના સંચાલક મંડળ, ટ્રસ્ટી મંડળ કરતા હોય છે, અને તમારું સંચાલન સરકાર કરે છે. માટે આપણે એક પાસું લઈશું, સરકાર. બીજો નેતા હોય છે આચાર્ય, અને ત્રીજું નેતૃત્વ કરનાર વ્યક્તિ છે કે શિક્ષક. શિક્ષક વર્ગખંડનું નેતૃત્વ કરે છે. આચાર્ય આખી સંસ્થાનું નેતૃત્વ કરે છે, અને સરકાર, તમે જાણી શકો છો કે આખા રાજ્યની શાળાઓનું નેતૃત્વ કરે છે. પણ દોસ્તો, ખાસ એટલું ધ્યાનમાં રાખજો કે સરકારનું જે નેતૃત્વ છે એ નબળું છે કે સબળું છે એની ખબર 10, 15, 20 વર્ષે ખબર પડે છે. જ્યારે તમારું જે નેતૃત્વ છે એની તાત્કાલિક ખબર પડી જાય છે, તાત્કાલિક અસર પણ તાત્કાલિક થાય છે. તો એ રીતે તમારું જે નેતૃત્વ જે છે બહુ અસરકારક બની રહે છે. બીજી વાત આવે છે કે આચાર્ય. દોસ્તો સમજજો, 2 શબ્દો આપું છું. આમ તો લેક્ચર દરમિયાન ઘણા શબ્દો આવશે. કોઈ પણ આચાર્ય સફળ ક્યારે થતો હોય છે, અથવા તો સારા નેતૃત્વ માટે કઈ 2 બાબતની જરૂર પડે? તો દોસ્તો, એક સત્તા અને બીજું સામર્થ્ય. 2 શબ્દ, સત્તા અને સામર્થ્ય. સરકારે તમને આચાર્ય બનાવી તમને સત્તા તો આપી દીધી, એક પાસું તો તમારામાં આવી ગયું છે, પણ બીજું પાસું સામર્થ્ય, એ જો હશે તો જ તમે સારા નેતા બની શકશો, સારા આચાર્ય બની શકશો. દોસ્તો, આપણને ખબર છે કે તમારી સંસ્થામાં, આજુબાજુની સંસ્થામાં ઘણી વાર એવું બનતું હશે કે આચાર્ય હોય એના કરતાં એની હાથ નીચે કામ કરતો કોઈ શિક્ષકનું ચલણ વધારે હોય છે જે તે સંસ્થામાં. બને છે ને આવું? તો શા માટે? કારણ કદાચ પેલા આચાર્ય પાસે જે સામર્થ્ય છે એના કરતાં
પેલા શિક્ષક પાસે સામર્થ્ય વધારે છે. છતાં એ શિક્ષક મોટા ભાગે દરેક બાબતમાં સફળ નથી થઈ શકતો. કારણ સામર્થ્ય છે, સત્તા નથી. તો સારા નેતૃત્વની જો તમારે અસરકારક નેતૃત્વ કરવું હોય તો તમારી પાસે બંને હોવું જોઈએ. સત્તા તો આપી દીધી છે, સામર્થ્ય ઊભું કરવાનું. અને જો આપણામાં સામર્થ્ય નહીં હોય તો આપણી હાથ નીચેના જે અનુયાયીઓ આપણા છે, આપણા શિક્ષકો જે છે, એ જો સામર્થ્યવાન હશે તો તમારી મુશ્કેલી વધારે બનશે. તો સામર્થ્ય બનવાની આ વાત છે. બીજું દોસ્તો ખાસ આમ જ એક બીજું નોંધ લેવા જેવી બાબત છે. મેં તમને બે શબ્દો કહ્યા, સત્તા અને સામર્થ્ય. લોકો આખી દુનિયાનો ઇતિહાસ તપાસજો. લોકો સત્તાનો વિરોધ કરે છે, સામર્થ્યનો વિરોધ ક્યારેય નહીં કરી શકે. વિરોધ થશે ભવિષ્યમાં. આજે આપણા દેશની કે રાજ્યની કોઈ પણ તમે પોલિટિકલી તમે વાત જોશો તો પણ સત્તાનો વિરોધ થતો હોય છે, કરે છે લોકો, પણ સામર્થ્યનો વિરોધ ક્યારેય કોઈ કરી શકવાનું નથી. તો જો એક સફળ આચાર્ય બનવું હોય તો અહીં વાત આવે છે સામર્થ્ય લાવવાની. ઉપરાંત કેટલીક બાબતો ટુકડે ટુકડે લઈશ, કારણ કે સમયના સંદર્ભમાં હું વાત કરીશ કે કેટલાક આચાર્ય મિત્રો શિક્ષકોને એવું કહેતા હોય છે, ચાલો તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. હું પણ તમારી જેમ દોસ્તો પ્રાઇમરી શિક્ષક હતો. મેં પણ 14 વર્ષ 5 થી 7 ધોરણના વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને બહુ જ મજા આવતી હતી. આજે મોટા છોકરાઓને ભણાવીએ છીએ એના કરતાં સાહેબ જે આનંદ આવતો હતો એટલે નાના બાળકોને, કારણ એ નિર્દોષ હતા. એક ભગવાન તરીકે શિક્ષકને જોતા હતા. તો પણ અમે અમારી સ્કૂલમાં નાના બાળકો હતા તો પણ અમે ક્યારેય એવો શબ્દ નથી વાપર્યો કે તમે આમ કરો. હંમેશા શબ્દ કયો અમારો રહેતો હતો, શબ્દ સમૂહ અમારા માટે આપણે આમ કરીશું. તો દોસ્તો આપણે વિચારવા જેવું છે કે ભવિષ્યમાં જો સફળ થવું હોય તો ક્યારેય તમે તમારા શિક્ષકને કે વિદ્યાર્થીને એવું ન કહેતા તમે આમ કરો, પણ આપણે એમ કહીશું કે આપણે આમ કરીશું. અને એના કારણે શું થશે કે જે તે શિક્ષકો કે વિદ્યાર્થીઓને તમારામાં વિશ્વાસ બેસશે, તમારો આદર કરતા થશે. અને જ્યાં બે વસ્તુ આવે છે ને, વિશ્વાસ અને આદર, તો બાકીની બધી જ બાબતો આપોઆપ આવી જતી હોય છે. ગમે એટલો મોટો સામર્થ્યવાન શિક્ષક હશે તો પણ સરળતાથી તમને સ્વીકારશે. અને ઘણીવાર એટલે હું કહું છું આચાર્યો માટે, દોસ્તો આચાર્યનો પ્રભાવ હોવો જોઈએ, વટ ન હોવો જોઈએ. વાક્ય સમજજો, આચાર્યનો પ્રભાવ હોવો જોઈએ, વટ ન હોવો જોઈએ. આચાર્ય પ્રભાવ પાડવાનો છે, શિક્ષકોને દાબમાં નથી રાખવાના. તો જ્યારે પ્રભાવ હશે તો ઓટોમેટિક બીજી ઘણી બધી બાબતો આવી જશે. બીજી બાબત દોસ્તો કે કેટલીક વાર આમ જોવા જઈએ તો ટેકનોલોજીકલ અથવા તો ફિલોસોફિકલ વાત કરું તો કે લીડરશીપ માટેના કૌશલ્ય સ્કિલ હોવી જોઈએ, તો એમાં બે મત છે. કેટલાક લોકો એમ કહે છે કે લીડરશીપ માટેની કોઈ સ્કિલની જરૂર નથી અથવા કોઈ એવા કૌશલ્યો ફિક્સ કૌશલ્યો નથી. કોઈ વળી એમ કે તેના કૌશલ્યો નથી પણ ગુણો તો છે, અને એના આધારે લીડરશીપના ઘણા બધા પ્રકાર પડેલા છે. આજે આપણે એમાં પડવાના નથી. પણ દોસ્તો આટલું તમે યાદ રાખજો, તમે ગમે એટલા કૌશલ્યવાન હશો, ગમે એટલા સામર્થ્યવાન હશો, ગમે એટલું જ્ઞાન ધરાવતા હશો, પણ લોકો એની નોંધ નથી લેવાના. તમે એમની સાથે કેવું વર્તન કરો છો એની નોંધ લેવાના છે. જ્ઞાન તો તમારી પાસે જ છે, એનું શું કામ નથી? તો ફરીથી કહું છું કે આચાર્યના માટે, લીડરશીપ માટે કયા કૌશલ્યો છે એની નોંધ કોઈ નથી લેતા. તમારા કેટલું નોલેજ બનેલું છે, કેટલા કૌશલ્ય છો એની નોંધ નથી લેતા. તમારું વર્તન કેવું છે એમની સાથે એની મોટી નોંધ લેવાય છે. અને જો તમારું વર્તન સારું હશે તો જ તમારા અનુયાયીઓ, તમારા શિક્ષકો તમને સહકાર આપશે. બીજી બાબત આવે છે આચાર્યની ભૂમિકા શું હોઈ શકે. તો હું તમને પ્રશ્ન કરીશ કે આચાર્યની ભૂમિકા નક્કી કોણે કરવાની? કે આચાર્યની ભૂમિકા આ હોઈ શકે, નક્કી કોણે કરવાનું? સરકારે નક્કી કરવાનું, શિક્ષકોએ નક્કી કરવાનું, વિદ્યાર્થીઓએ નક્કી કરવાનું, સમાજે નક્કી કરવાનું? નક્કી કોણે કરવાનું?
એમાં ઘણા બધા ઊંડા ઉતરી શકીએ એમ છીએ. પણ આજે મોટા ભાગે આચાર્ય પોતે જ પોતાની ભૂમિકા નક્કી કરી લે અને ત્યાં તે ક્યારેક માર ખાઈ જાય છે. કારણ કે આચાર્ય બન્યા એટલે તમે એક જવાબદાર વ્યક્તિ બનો છો અને જવાબદાર વ્યક્તિ જ્યારે બનો છો ત્યારે તમારે વિચારવાનું થાય કે તમારી પાસે સમાજની શું અપેક્ષા છે, તમારી પાસે સરકારની શું અપેક્ષા છે, ઇવન વિદ્યાર્થીની શિક્ષકની શું અપેક્ષા છે. આ બધું વિચારવાનું થાય અને એ વિચાર્યા પછી તમે તમારી ભૂમિકા, તમારી જવાબદારી તમે નક્કી કરી શકશો. આજે એવું બને છે, પ્રાઇમરીમાં થોડું ઓછું બને છે, છતાં પણ બને છે કે દરેક આચાર્ય પોતાને એક વહીવટકર્તા તરીકે જુએ છે. આચાર્ય પોતાને એક વહીવટકર્તા તરીકે જુએ છે. હકીકતમાં દોસ્તો એ સાચું નથી, બહુ જ અધૂરી બાબત છે. જો એક વહીવટકર્તા તરીકેની જરૂર હોય તો તમારી નિમણૂક કરવાની શી જરૂર છે? એક ગ્રેજ્યુએટ થયેલા માણસને રોકી લીધો હોય તોય ચાલે કે ભાઈ સમયસર બિલ પાડેલા છોકરા, પગાર બિલ મોકલાવ્યું. જો આ કાલ્પનિક કામ તમારે કરવાના હોય તો 5 વર્ષના શિક્ષકને મારી નાખીને આચાર્ય બનાવવાની શી જરૂર છે? અન્ડરસ્ટેન્ડ જે કહેવા માંગુ છું કે 5 વર્ષનો એક અનુભવ તમારી પાસે માંગ્યો છે. જે કાલે જોઈન થાય છે એને આપણે આચાર્ય નથી બનાવતા. તે 5 વર્ષના એક અનુભવી માણસને મારીને આપણે એક વહીવટ કરતા એક ક્લાર્ક બનાવવા માંગીએ છીએ. ઘણીવાર હું સરકારમાં પણ આ રજૂઆત કરું છું કે આચાર્ય વહીવટનો માણસ નથી, શિક્ષણનો માણસ છે. એને શિક્ષણનું માર્ગદર્શન આપવાનું છે. એનો મોટાભાગનો સમય ત્યાં સ્પેર થવો જોઈએ. અને જો તમે વહીવટ જ માનતા હોય કે આચાર્ય પેલા પગાર બિલ મોકલાવવા, પછી કોઈ શિક્ષક મોડો આવ્યો કે વહેલો ગયો એની નોંધ રાખવાની, એને ખખડાવવાનો, તો આ કામ તો એ ગ્રેજ્યુએટ થયેલા છોકરાને રોકી નાખો. 2-3 હજાર રૂપિયા ગામના છોકરાને આપજો, દરરોજ આવી સવારે 10 વાગે આવી જશે, શિક્ષક આવશે પહેલા. અને જે શિક્ષક લેટ આવશે એને ખખડાવશે, સમય થશે એટલે બિલ મારશે, પગાર બિલ મોકલવાની સ્થિતિ પગાર બિલ મોકલાવશે. ભાઈ એમાં એક આટલો ઊંચો પગાર આપવાની શી જરૂર છે? 2000 વાળો માણસ મળી રહેશે. દોસ્તો, મારો કહેવાનો તાત્પર્ય તમે સમજો. આપણી આચાર્યની ભૂમિકા એ નથી. મને યાદ છે કે હું અમદાવાદની વિદ્યાનગર સ્કૂલમાં 14 વર્ષ મેં કામ કર્યું છે એઝ અ ટીચર તરીકે, પ્રાઇમરી શિક્ષક તરીકે. તો સ્કૂલમાં રજા રાખવી કે નહીં રાખવી એ નક્કી કોણ કરતું હતું? મને યાદ છે કે અમારા આચાર્ય ક્યારેય નક્કી નથી કર્યું કે કાલે રજા રાખવી કે ના રાખવી. ઇવન શિક્ષકોએ સાહેબ નક્કી નથી કર્યું, વિદ્યાર્થીઓ નક્કી કરતા સાહેબ કાલ રજા જોઈએ, આજે શિક્ષણ શાસન છે સાહેબ 2 પીરિયડ પહેલા છોડી દેવાના છે. વિદ્યાર્થીઓ અમને આવીને કહેતા હતા અને અમે નિર્ણય લઈ લેતા હતા કે સારું ભાઈ છૂટી જઈશું. આટલી સ્વતંત્રતા અમારા ત્યાં હતી. તમારા ત્યાં કેટલીક મર્યાદાઓ છે હું જાણું છું, છતાં પણ એ મર્યાદાઓને તમે અવસરમાં ફેરવી શકો જો તમારામાં સામર્થ્ય હોય તો. બીજી બાબત આવે છે કે ટુકડે ટુકડે વાત કરીએ કે ઘણીવાર આપણે એવું કહેવાનું, મને આ પ્રસંગ એટલા માટે અત્યારે યાદ આવે છે કે મારા જે આચાર્ય હતા એ ક્યારેય અમને એવું નહોતા કહેતા તમે બહુ વાંચો બહુ વાંચો. આજે ઘણીવાર આચાર્ય પોતાના શિક્ષકોને સલાહ આપતા હોય કે અમારા જેવા લોકોને સલાહ આપતા હોય કે ભાઈ બહુ વાંચો, તમે વાંચવાથી આમ થાય તેમ થાય વગેરે વગેરે. પણ ઘણીવાર એવું બને છે કે આચાર્ય જ ના વાંચતો હોય તો શિક્ષકને શું સલાહ આપી શકવાનો છે? પણ જો શિક્ષકને વાંચતા કરવા હોય તો બહુ સરસ ઉપાય છે કે દોસ્તો આપણે વાંચવાનું. વાંચ્યા પછી આપણને જે ગમ્યું એ આપણા શિક્ષકોને ગમશે એવું માનવાની જરૂર નથી. અને શિક્ષકોને જો ગમશે તો જ એ વાંચશે, તમારે કહેવાથી નથી વાંચવાના. તો દોસ્તો, આપણને એઝ અ પ્રિન્સિપાલ તરીકે, આચાર્ય તરીકે આપણા શિક્ષકને કેવા પ્રકારનો રસ છે આપણને ખબર હોવી જોઈએ. અને જ્યારે વાંચો ને ત્યારે એટલું મનમાં વિચારવાનું કે આ આર્ટિકલ અથવા આ મેટર મારા કયા શિક્ષકને ગમશે. અને દોસ્ત, તમે બીજા દિવસે જઈને ટીચરને એમ કહેશો, શિક્ષકને એમ કહેશો કે ભાઈ કાલે મેં એક આર્ટિકલ વાંચ્યો તો એ તમને ગમે એવો છે, સાહેબ એ શિક્ષક અવશ્ય વાંચશે. પણ તમે સામૂહિક કહેશો કોઈ નહીં વાંચે, ઇન્ડિવિજ્યુઅલ. પણ પહેલાં શરૂઆત આપવાથી કરવી પડશે. હવે આચાર્ય બન્યા, જવાબદારી આવવાની છે. દિવસે દિવસે
દુનિયા બદલાઈ રહી છે. દિવસે નહીં, હવે તો સેકન્ડે કહીએ તો પણ ચાલે એમ છે. નવી બાબતો આવતી જાય છે. વર્તમાન પ્રશ્નો, સમસ્યાઓ, નવી સમસ્યાઓ આવે છે. આજે તમે જ્યારે પ્રાઇમરીમાં ભણતા હતા બીજા ચોથા ધોરણમાં, અને એ સમય સ્કૂલની જે સમસ્યાઓ હતી એ સમસ્યામાં આજે બદલાવ આવી ગયો છે. આજની સમસ્યા જુદા પ્રકારની છે. અને હજુ 10, 12, 15 વર્ષ જવા દો, નવા પ્રકારની સમસ્યા આપણે કલ્પી નહીં હોય એવી સમસ્યાઓ પણ આવશે. તો આચાર્ય તરીકે આવી સમસ્યાના ઉકેલ શું હોય છે? એવું બને કે વ્યક્તિ બદલાય છે, ઉકેલ બદલાવાના છે. તો એ માટે તમારે સમસ્યાને ઓળખવી પડશે, જાગૃત રહેવું પડશે, સમસ્યા ઉકેલવા માટે માહિતગાર બનવું પડશે. અને આ માટે વિવિધ નિષ્ણાત વ્યક્તિઓને મળો, ટેકનોલોજીનો ઉપયોગ કરો. મને યાદ છે કે હું જ્યારે હું પ્રાઇમરી ટીચર સુધી વાત કરીશ કે એક ઉદાહરણ આપું કે હું મારા તાલીમાર્થીને પણ ઉદાહરણ આપેલું છે કે પ્રાઇમરીમાં હું હતો ને તો મારો જે હોમવર્ક હું આપેલું હોઉં એમાં તમામ વિદ્યાર્થીઓ નિયમિત હોય. હું ચેક ન કરું તો ચાલે, હોમવર્ક લઈને જ આવતા હતા બધા. અને બીજા શિક્ષકનું હોમવર્ક નિયમિત નહોતું થતું. તો એકાદ દિવસ મને કોઈએ પૂછ્યું કે અશોકભાઈ આવું કેમ થાય છે કે અમારું હોમવર્ક નિયમિત નથી લાવતા અને તમારું? તો મેં કહ્યું કે હું એક પ્રયોગ કર્યો છે ને હું સફળ થયો. પીરિયડ પદ્ધતિ હતી તો 5 મિનિટ બાકી હોય અને હું વિદ્યાર્થીને એમ કહેતો હતો કે ભાઈ જેને હોમવર્ક કરવું શરૂ કરી નાખો. બનતું એવું કે 5 મિનિટમાં વિદ્યાર્થીઓ કેટલું હોમવર્ક કરવાના છે? થોડું, એકાદ પેરેગ્રાફ. ગણિત વિજ્ઞાન શીખવતો હતો તો એકાદ અડધો દાખલો, એકાદ દાખલો. પણ ઘેર જઈને છોકરો કયો હોમવર્ક પહેલા કરશે? જે અધૂરું છોડેલું હતું તે. અને જેથી કરીને મારા વિદ્યાર્થીઓ નિયમિત હોમવર્ક લાવતા હતા. અમારી બીએડ કોલેજની અંદર તાલીમાર્થીઓ લેટ આવે તો મોટા ભાગે આપણે ત્યાં લેટ આવનારને આપણે ક્યાંથી પ્રવેશ આપીએ છીએ? છેલ્લું બારણું હોય છે, પછી પાછળથી અહીં બેસી જવાનું. એક આ સ્કૂલમાં પ્રયોગ કરવા જેવો છે. જે લેટ આવે ને પહેલી બેન્ચ ઉપર બેસવાની સગવડ કરી આપવાની. તો એક સંકોચ અનુભવ છે. એ શું કરશે? સંકોચ અનુભવ. હા, નાના બાળક હોય એમને છે શરમ કેટલાક ઓછા હોય છે, પણ આ એક પ્રયોગ કરવા જેવો છે. વર્ષોથી ચાલ્યું આવે છે. એમાં થોડો બદલાવ લાવવાની હું વાત કરું છું કે હવે સમસ્યાઓ નવી, ઉકેલો તમારે નવા આપવા પડશે તો એમાં આપણે સફળ થઈશું. ઘણીવાર કેટલાક આચાર્ય મિત્રો એવું કહેતા હોય છે, દોસ્તો હવે થોડું લાગણી ભરી કેટલીક વાતો આવશે, કે કેટલાક આચાર્ય મિત્રો એવું કહેતા હોય છે કે અમારે તો શિક્ષકો સાંભળતા જ નથી. ફરિયાદ હોય છે. તો ઘણીવાર હું એમને એવું પ્રશ્ન હોય છે કે ભાઈ તમે ક્યારે શિક્ષકોનું સાંભળ્યું? જો તમે શિક્ષકનું સાંભળશો તો શિક્ષક તમને સાંભળશે. અને હું તો મારા તાલીમાર્થીને કહું છું કે ઘણીવાર શિક્ષકની પણ આવી ફરિયાદ હોય છે કે ચાલુ છોકરાઓ સાંભળતા જ નથી. તો મારો ત્યાં પ્રશ્ન એ પણ હોય છે કે તમે વિદ્યાર્થીને સાંભળો છો તો એ તમને સાંભળે. અરસપરસ છે. એક હાથે લો, એક હાથે આપો. તો શિક્ષકને જો સાંભળવાનું શરૂ કરશો તો આપોઆપ શિક્ષકો પણ તમને સાંભળતા થશે. ઘણીવાર મોટાભાગના પ્રિન્સિપાલ ઘણીવાર એવું માનતા હોય છે કે આચાર્યનું કામ એટલે બસ શિક્ષકો કે વિદ્યાર્થીઓની ખબર રાખવાની, સાદી ભાષામાં કહીએ તો. એટલે દિવસમાં કેટલાક આચાર્ય તો જો એકાદ શિક્ષક કે 2-4 વિદ્યાર્થીને ખખડાવ્યા ન હોય તો સાંજે ખાવાનું પણ ન ભાવે. આવું બને. પણ આવું વર્તન આચાર્યને થોડા દૂર લઈ જાય છે. ત્યાં સાંભળવાની વાત આવી, મેં વાત કરી. પણ દોસ્તો સાથે આપણું ધ્યાન રાખજો કે જ્યારે આચાર્ય તમે નક્કી કરશો, હું તો ઘણી વાર કહું છું કે સાંભળવાનો મોટો ફાયદો કયો? તો બોલવા કરતાં સાંભળવાનો ડબલ ફાયદો છે. તમે જ્યારે બોલો છો ત્યારે તમારી પાસે જે નોલેજ છે તમે બહાર આપો છો, એટલે તમારી પાસે જે નોલેજ છે એ તો એમને પડે જ છે. પણ જ્યારે સાંભળો છો ત્યારે તમારું પોતાનું જે નોલેજ હતું એ તો છે, બીજાનું પણ આવે. એ આ ડબલ ફાયદો છે. અને માટે આચાર્ય, હું ઘણી વાર કહું, આચાર્ય ઇવન શિક્ષકની વાત કરું, હું પોતે મારી જાતને પણ એમાં લઉં છું કે દોસ્તો જો સફળ થવું હોય શિક્ષક તરીકે, આચાર્ય તરીકે, ગમે તે રીતે, તો સારા વક્તા કરતાં સારા શ્રોતા બનો. જો સારા શ્રોતા બનશો તો આપોઆપ વક્તા બનવા જ માંગશો. પણ સાથે બીજી એક ચેતવણી પણ આપું છું કે સાંભળવાનું શરૂ કરીએ ને ત્યારે શું સાંભળવું
કોનું સાંભળવું અને કેટલું સાંભળવું એની આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે? શું સાંભળવું, કોનું સાંભળવું, ઇવન ક્યારે સાંભળવું એ પણ તમારે મગજમાં તમારી પાસે આઈડિયા હોવો જોઈએ. કારણ કે તમારી સામે ઘણી સમસ્યાઓ આવશે, ઘણા પ્રશ્નો આવશે, ઘણા ઉપાયો આવશે, ઘણા સૂચનો આવશે, ગમે તે ટાઈમે આવશે. કોઈ રાત્રે 10 વાગે ફોન કરશે. બરાબર છે? નક્કી તમારે કરવાનું છે તમારે એન્વાયરમેન્ટની અંદર. તો આ એક બીજી વાત મેં આપને કરી. દોસ્તો, એક ખાસ ધ્યાનમાં રાખજો કે તમારી સંસ્થામાં જેટલી સ્વતંત્રતા હશે એટલી તમારી સંસ્થા ઝડપથી આગળ વધશે. અને જ્યાં તમે દાબ રાખવાનો પ્રયત્ન કરશો અથવા શિક્ષકોને દાબમાં રાખવાનો પ્રયત્ન જેટલા કરશો, શિક્ષકો નહીં બોલે, એ એમ જ માનશે કે ચાલો મારો સમય 11 વાગે આવી 5 વાગે જવાનો છે, 11 વાગે આવશે, 5 વાગે જશે, ભણાવવા પણ જશે. પણ તમારે એક્સ્ટ્રા કામ કરાવવું હશે, વધારે કામ કરાવવું હશે, સારું કરાવવું હશે તો એ દિલ દઈને કામ નહીં કરે. અને દોસ્તો, શિક્ષણનું હું ઘણી વાર કહું છું કે શિક્ષણનું કામ માત્ર પાઠ્યપુસ્તકના 2 પાના વચ્ચે આપવાનું નથી. જો એટલું જ આપવાનું હોત તો વિદ્યાર્થીના ઘેર બેસીને મેળવી શક્યો હોય તો મારી તમારી કોઈ જરૂર નથી. ટેક્સ્ટ બુકમાંથી જોઈને ઘણું બધું શીખી શક્યો હોય, કેટલાકના વાલી પણ શીખવાડી શક્યા હોય, કેટલાકના મામા માસી શીખવાડી શક્યા હોય. પણ સરકાર જે આટલો ખર્ચો કરે છે, મેં હમણાં એક એનાલિસિસ મૂક્યું હતું સાહેબ, કદાચ મારી આ ગઈ કોલમની આગળની કોલમમાં હતું. મેં મારા તાલીમાર્થીઓને પણ પૂછ્યું હતું કે એક તાલીમાર્થી એક શિક્ષક બનાવવા પાછળનો સરકાર કેટલો ખર્ચો કરે છે, તમે અંદાજ કરશો? તો આમ જોવા જઈએ તો એ પહેલા ધોરણથી ભણીને આવતા કોલેજ કરી એ બધો ખર્ચો ગણી શકીએ, પણ આપણે એ ખર્ચો નથી ગણતા. પણ મારા પીએચડી ની વાત કરું તો એક તાલીમાર્થીનો 1 વર્ષનો પાછળનો કેશ ખર્ચો, કેશની વાત કરું, ભૌતિક સુવિધા પાછળ કરેલા નાણાંનું રોકાણનું વાત નથી કરતો કે બિલ્ડિંગનો ખર્ચો, એનું વ્યાજ કે શૈક્ષણિક સાધનો, હું એનો પૈસો 1 પૈસો નથી ગણતો. સીધો કેશ જે કહેવાય એવો ખર્ચો એક તાલીમાર્થી પાછળ સરકાર 80,000 રૂપિયા દર વર્ષે કરે છે. હવે તમે વિચારી શકો છો કે ભૌતિક સાધન સામગ્રી હા છે તે એડ કરો, તમે એના આગળના 12-15 વર્ષનો ખર્ચો તમે એડ કરો તો એક શિક્ષક જ્યારે સમાજને મળે છે ત્યારે સમાજે કે સરકારે કે કુટુંબે એ વ્યક્તિ પાસે કેટલો ખર્ચો કર્યો છે તમે વિચારી શકો છો. જો આ ખર્ચાનું વળતર લેવું હોય, આપવું હોય તો પેલું સ્વતંત્ર વાતાવરણ હશે તો વ્યક્તિ બિંદાસપણે સ્વતંત્રતાપૂર્ણ કામ કરશે. તો દોસ્તો, આ ખાસ રાખજો. ફરીથી વાત કરું કે પ્રભાવ પાડવાનો કે આપણે વટ પાડવાનો નથી. ઘણી વાર આચાર્ય માટે કેટલાક 2-4 શબ્દો હું આપું છું કે કેટલાક આચાર્ય, આપણે ગાંધીજી માટે વાત કરીએ કે ગાંધીગીરી, તો મેં એક શબ્દ આપેલો છે કે આચાર્યગીરી. ગાંધીગીરી જેમ હતી, ગાંધીજીએ શું કરેલું હતું કે કેટલાક આદર્શો સ્વીકાર્યા હતા. સત્ય, અહિંસા, અસહકાર, જે કંઈ તમે ગણશો તે. હવે એ આદર્શો નવા નહોતા દોસ્તો, વર્ષોથી આપણે રામાયણ મહાભારતથી ચાલ્યા આવે છે આદર્શો. ગાંધીજી એને પકડ્યા પણ એનો ઉપયોગ નવા ક્ષેત્રમાં કર્યો. ગાંધીજીની પહેલા પણ આદર્શો તો હતા જ, એમનો ઉપયોગ નવા ક્ષેત્રમાં કર્યો અને એમાં સફળતા મળી, માટે આપણે કહીએ છીએ કે ગાંધીગીરી. જો વિશિષ્ટ રીતે કામ કરીને એક શબ્દ આપતા હોય કે કામ કરી શકતા હોય ગાંધીગીરી, તો આજે આપણે આચાર્ય તરીકે પણ એક વિશિષ્ટ કામ કરીને, એક નવું કશુંક કરીને પણ આચાર્યગીરી કરી શકીએ. પણ આચાર્યગીરી ક્યારે કરી શકશો? જ્યારે તમે દાદાગીરી નહીં કરતા હોવ ત્યારે, જ્યારે તમે જમાદારગીરી નહીં કરતા હોય ત્યારે, જ્યારે તમે ચમચાગીરી નહીં કરતા હોય ત્યારે. આ અઘરા શબ્દો લાગશે પણ આ મારા અનુભવના આધારે હું કહું છું અને મેં શબ્દો લખ્યા પણ છે કે જે દાદાગીરી, ચમચાગીરી કરે ક્યારેય સફળ નહીં થઈ શકે. દાદાગીરી કોની સામે કરવી, ક્યાં કરવી એ ગૌણ પ્રશ્ન છે, પણ એ આપણા બ્લડમાં પણ નહીં હોવું જોઈએ. મારું જે કહેવાનું મિનિંગ એ છે. બીજું એક સૂત્ર આપણે સમાજમાં જાણીએ છીએ, વારંવાર સાંભળીએ છીએ કે કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. સાંભળીએ છીએ ને આપણે, કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. દોસ્તો, એક બીજું સૂત્ર આજે લખી રાખજો કે સ્ટુડન્ટ ઇઝ ઓલવેઝ રાઈટ. જો આ સૂત્ર તમારી પાસે હશે, વિદ્યાર્થીને તમે સાંભળશો તો ઓટોમેટિક ઘણી બધી સમસ્યાઓ હળવી થઈ જતી હોય છે, હળવી થઈ જતી. તમારે તો એક સુચારું સંચાલન કરવાનું છે અને આ સુચારું સંચાલન કરવા માટે કોઈ માણસ જ્યારે રજૂઆત કરવા આવ્યો હોય અથવા સામા પગલે આપણે એને બોલાવીને સાંભળતા હોઈએ
એને પૂરો સાંભળો. તો 50% 70% એને સાંભળતો ત્યાં એનો જે પ્રોબ્લેમ છે એની સમસ્યા ત્યાં જ હળવી થઈ જાય છે. અને પછી ધીમે રહીને કહેવાય કે ભાઈ સારું બરાબર છે, આપણે બંને સાથે મળીને ચાલો એ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. તો આ રીતે આગળ વધશો, બહુ ઉપયોગી બનશે. પ્રિન્સિપાલના કારણે સંસ્થાની ઇમેજ બંધાતી હોય છે. માત્ર તમારી પોતાની ઇમેજ બંધાય છે એવું ન માનશો. તમે સારું કામ કરશો, નબળું કામ કરશો તો તમારી ઇમેજને અસર થાય છે એવું ન માનશો. આખી સંસ્થાની ઇમેજ એની સાથે સંકળાયેલી હોય છે. અને આ બધું કરવા માટે તમને તમારી જાત પર વિશ્વાસ હોવો જોઈએ. આ બહુ અગત્યની મોટી વાત છે. શબ્દ નાનો લાગશે પણ વિશ્વાસ હોવો જોઈએ. જો દોસ્તો તમને તમારી જાત પર વિશ્વાસ નહીં હોય તો લોકો તમારી પર શું કરવા વિશ્વાસ રાખે? આ મારો પ્રશ્ન સમજજો. હું જનરલ એક આપણે સોશિયલી પણ કહીએ, વ્યક્તિગત જીવન માટે પણ કહું કે આપણને આપણી જાત ઉપર વિશ્વાસ ન હોય તો લોકો આપણે શા માટે આપણી પર વિશ્વાસ મૂકે? તો આ એક કોન્ફિડન્સ આપણા માટે બહુ અગત્યની વાત છે. કહીએ છીએ પણ કરતા નથી એવી એક બાબત છે કે આપણા શિક્ષકને પ્રોત્સાહન આપવાનું અને હિંમત આપવાનું. જો હું બે શબ્દ વાપરું છું, માત્ર પ્રોત્સાહન નહીં, હિંમત આપવાની પણ વાત કરું છું. પ્રોત્સાહન તો સ્વાભાવિક છે, કામ કરશે સારું પરિણામ આવશે, આપણે એને કહીશું ભાઈ સરસ કર્યું, બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. પણ જ્યારે કેટલીક અજ્ઞાત પરિસ્થિતિમાં એ કામ કરતો હોય છે, મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં કામ કરતો હોય છે, ત્યારે આપણે એને હિંમત પણ આપવાની છે કે દોસ્ત હું તારી સાથે છું, તું આગળ વધ. આ ઉપરાંત આચાર્ય ખાસ જો દોસ્તો કેટલાક હવે ટેકનિકલી શબ્દ કે ટેકનિકલી બાબતો આવશે કે તમને જો તમારા નિર્ણયમાં વિશ્વાસ હશે એટલાથી નહીં ચાલે. તમારો નિર્ણય સાચો છે એવું તમે માનતા હશો તો બીજાને કહેવાના છો, પણ તમારો નિર્ણય સાચો છે એવો વિશ્વાસ તમારે તમારા શિક્ષકોને પણ અપાવવાનો છે. અબ્દુલ કલામ સાહેબ ખાસ કહેતા હતા કે આપણને એકલાને ધ્યેયોની ખબર હોય એનાથી નહીં ચાલે. આપણી આખી જે ટીમ છે, સ્કૂલ, બીજા શિક્ષકો, વિદ્યાર્થી, પેરેન્ટ, આપણી જે આખી ટીમ છે એ બધાને પણ ધ્યેયોની ખબર હોવી જોઈએ. બાકી જો તમે એકલા જાણતા હશો અને એ લોકો તમારો ગોલ કયો છે એનાથી જો પરિસ્થિતિ નહીં હોય તો તમારા કામમાં એમને વિશ્વાસ નહીં બેસે. દરેકે દરેક કામને લોકો એમ કહેવાય કે શકની નજરે જોશે. તો કોઈ પણ કામની શરૂઆત કરો તો કામ શા માટે કરીએ છીએ આપણે એકલાને ખબર નહીં ચાલે, બધાને ખબર હોવી જોઈએ. એકદમ પારદર્શક જેને કહેવાય ને, જેટલો વહીવટ પારદર્શક હશે એટલું તમારે સફળતા થવાનું વધી જશે. તો આ એક બીજી બાબત એમાં છે. બીજું, કેટલાક શિક્ષકો આચાર્ય નિયમથી શિક્ષકોને નિરાધાર બનાવી દેતા હોય છે. આ વાક્ય બહુ સમજવા જેવું છે. સફળ આચાર્ય થવા માટે ક્યારે શિક્ષકોને નિયમથી નિરાધાર ના બનાવો. એટલે એનો હું એવું નથી કહેવા માંગતો કે નિયમનું પાલન નહીં જ કરવું, પણ ક્યારેક મારા આર્ટિકલમાં મેં ક્યાંક 2 વખત લખ્યું છે કે નિયમ કરતા નિષ્ઠાને હંમેશા વધારે પ્રાધાન્ય આપજો. કોઈ એક શિક્ષક નિયમોનું ચુસ્તપણે પાલન કરતો પણ નિષ્ઠા એક છાંટોય ન હોય તો એ શિક્ષક તરીકે નકામો છે. અને કદાચ અડધો કલાક લેટ આવનાર શિક્ષક કે 15 મિનિટ વહેલો જનાર શિક્ષક જો પૂરી નિષ્ઠાથી જો નીચોવાઈ જતો હોય સાહેબ તો ભલે તે કાયદાનો ભંગ કરતો એના માટે છૂટ મૂકજો. કારણ કે નિયમ છે એ બાંધી રાખશે, આ નિષ્ઠા જે છે ખીલવવા દેશે તમને. તો ત્યાં નિયમ કરતા એને પ્રેરણાથી પ્રોત્સાહિત કરો અને શિક્ષકો શું નથી કરતા એ જોયા કરતા એ શું કરે છે એ જુઓ. આપણા બધાનો સ્વભાવ હું પણ આવી ગયો કે અડધો ગ્લાસ ખાલી છે એમાં જ આપણું બધાનું ધ્યાન વધારે હોય છે, પણ અડધો ગ્લાસ ભરેલો છે એ તરફ આપણું લક્ષ્ય ઓછું હોય છે. એટલે કે નકારાત્મક બાબતોથી થોડું દૂર રહેવાનો પ્રયત્ન કરીએ. અને દોસ્તો, જે આચાર્ય કે જે વ્યક્તિ કાયદાના કારસ્તાન કરવામાં માનતો હોય તો ક્યારે સફળ થઈ શકવાનો નથી. અને ઘણી વાર હું કહું છું આચાર્યો માટે કે કેવા આચાર્યો હોવા જોઈએ, શું હોવું જોઈએ. તો મારી દ્રષ્ટિએ મેં આચાર્યના 3 પ્રકાર પાડેલા છે. આ તમને કદાચ નવું જાણવા મળશે, સાંભળવા મળશે. ગુણવંતભાઈએ કે બીજા લોકોએ જે આચાર્યના પ્રકાર પાડ્યા છે મેં મારી વ્યક્તિગત રીતે કે એક તો આચાર્ય જે શબ્દ છે એ જ, બીજા 2 નવા શબ્દો એને પ્રાસયુક્ત શબ્દો કે સાચાર્ય અને કાચાર્ય.
તો આચાર્યના કુલ 3 પ્રકાર: આચાર્ય, સાચાર્ય અને કાચાર્ય. વ્યાખ્યા અથવા તો અર્થ સંકલ્પના કેમ કે આપણે એને આપી શકીએ. તો દોસ્તો, જે સુધરે અને સુધારે તે સાચાર્ય, અને જે આખો દિવસ કાચું કાપે, સાદી ભાષામાં આપણે કહીએ, એ કાચાર્ય. બીજી રીતે વાત કરીએ તો કે સંસ્થાની પ્રગતિનો જશ જે શિક્ષકોને આપે એ સાચાર્ય. અને સંસ્થાની પ્રગતિની વાત નથી કરતો હું, પણ મર્યાદાઓ, ખાના ખરાબીનો દોષ જે શિક્ષકને આપે એ કાચાર્ય. સારું છે તો દોસ્તો તમે કર્યું છે એ સાચાર્ય. પણ જ્યારે એમ કે યાર આવું ખરાબ કરાતું હશે, આમ થયું તેમ થયું ને એના તમારા કારણે થયું, એ કાચાર્ય. આ બીજો એક શબ્દ તમારી સામે આવે છે. જેની ઓફિસમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ કે વાલી સરળતાથી જઈ શકે, ઈચ્છે ત્યારે, એ સાચાર્ય. જ્યારે કાચાર્યની ઓફિસમાં વિદ્યાર્થી જતા ડરે છે અને શિક્ષકો જવાનું ટાળે. તો જ્યારે આપણે ભવિષ્યમાં તમારે નક્કી કરવાનું થશે કે આપણે પોતે ક્યાં છીએ. સાચાર્ય જે હોય એની પાસે બહુ જ લાંબા ગાળાનું આયોજન હોય છે. 5, 15, 20, 25 વર્ષનું આયોજન હોય છે. જ્યારે કાચાર્ય જે છે એ તો આવા આયોજનમાં પડતો જ નથી. અને જે આચાર્ય છે એની પાસે માત્ર 1 જ વર્ષનું આયોજન હોય છે કે ભાઈ આપણે તો આ વર્ષે આવું કરવાનું છે, એ આચાર્ય. પણ લાંબુ આયોજન હોય તો એ સાચાર્ય કહેવાય છે. એક બીજી બાબત બહુ સરસ છે, આ બાબત મને જે ગમે છે તે કે સાચાર્ય જે છે એ ઘરનું કામ, સાચાર્ય એ ઘરનું કામ ઘેર કરશે, સ્કૂલનું કામ સ્કૂલમાં કરશે? ના દોસ્તો, સાચાર્ય જે છે એ ઘરનું કામ તો સ્કૂલમાં ક્યારેય નહીં કરે, પણ ઉપરથી સ્કૂલનું કામ ઘેર કરશે. આચાર્ય શું કરશે? ઘરનું કામ કે સ્કૂલનું કામ સ્કૂલમાં. અને કાચાર્ય તમારે કહેવાની જરૂર નથી. ઘરનું કામ સ્કૂલમાં લેતો આવશે, ઘેર ટાઈમ ના મળે એટલે ઘરનું કામ સ્કૂલમાં કરશે. એની પાસે ઘેર તો સ્કૂલનું કામ કરવાનો ટાઈમ છે જ નહીં, પણ ઉપરથી ઘરનું કામ એ સ્કૂલમાં લેતો આવે છે. આ એક વાત આવે છે. સાચાર્ય હંમેશા માટે શિક્ષકોની પ્રગતિ માટે મથામણ કરતો હોય છે, પણ કાચાર્ય જે છે એ શિક્ષકોની પ્રગતિ ક્યારે સહન કરી શકતો નથી. પણ માટે દોસ્તો કહું છું કે તમારા શિક્ષકોનો તમે જેટલો વિકાસ કર્યો હશે એટલી તમારી સંસ્થા બહુ ઝડપથી આગળ આવશે. એટલે પહેલાં સેલ્ફ ડેવલપમેન્ટ આપણે કરીએ અને એ થકી એમાંથી પ્રેરણા લઈને હું ઘણી વાર કહું છું, ચાલો આ સાચાર્યની જ વાત કરું તો જે આચાર્ય હોય છે, આચાર્ય હંમેશા માટે ઉપદેશ આપતા હોય છે. આચાર્યનું જે લક્ષણ છે ઉપદેશ આપતા હોય, ભાઈ આ કરાય, આ ન કરાય, વગેરે વગેરે. જ્યારે સાચાર્ય છે ઉદાહરણ રૂપ બનતા હોય છે. તમે જો ઉપદેશ આપવો અને ઉદાહરણ બનવું એ બંનેમાં ઘણો મોટો ફેર પડે છે. તો બીજી વાત એમાં કે નિયમ અને નિંદા એ કાચાર્યનું લક્ષણ છે. કાચાર્ય આખો દિવસ તમે જોશો તો ગુપસુપ ચાલતી હોય, એ આ સારા આચાર્યને શોભતું નથી. તો આ ખાસ દોસ્તો બનવાનું છે. તો પેલી બાબત આવે છે કે ઉદાહરણ આપવું સાચાર્યનું કામ છે, ઉપદેશ આપવો આચાર્યનું કામ છે, અને જ્યાં અવરોધરૂપ બનવું એ કાચાર્યનું કામ છે. ગમે તે પેલાની પ્રગતિ થાય, એનામાં ઈર્ષા આવશે, ગમે તે કરશે, તરત એ અવરોધરૂપ બની જતા હોય છે. સાચાર્ય જે છે દોસ્તો, આ સમજવા જેવું છે. આમાં 2 વાક્યો કે સારો આચાર્ય, સાચાર્ય એ જવાબદારી શિક્ષકો ઉપર છોડે છે. સાંભળજો, આચાર્ય જે છે એ જવાબદારી શિક્ષકો ઉપર છોડે છે. કારણ કે એને કેટલોક અવિશ્વાસ હોય છે, કદાચ હું સફળ થઈશ તો, નિષ્ફળ જઈશ તો, એના કરતા લાઈન શિક્ષકો ઉપર છોડી દેવાની છે. જ્યારે સાચાર્ય, સારો આચાર્ય સમૂહમાં સહભાગીદારીતાથી શિક્ષકો પર જવાબદારી છોડે છે. એ પોતે પણ પોતાનું ઇન્વોલ્વમેન્ટ રાખે છે. જ્યારે પેલો જે આચાર્ય, કાચાર્ય, એ શું કરે છે કોઈને કહેતો જ નથી, પછી એકલો મથે જાય છે, કરે જાય છે. એટલે સફળતા મળે કે નિષ્ફળતા મળે કોઈને ખબર જ ના પડે. તો સફળ થવા માટે માત્ર શિક્ષકો પર જવાબદારી છોડવાથી નહીં ચાલે.
તમારી પણ સહભાગીદારીતા જોશે. પણ તમારી સહભાગીદારીતા દોસ્તો એટલી બધી વધારી ન દેતા કે કલાકે કે બે દિવસે એને પૂછપૂછ કરીએ, અરે શું થયું, કેટલે પહોંચ્યું. તો પેલા શિક્ષકના ઉપરથી એમ લાગશે કે આ સાહેબનો મારી પર અવિશ્વાસ છે, નાની બાબતમાં શા માટે સંચુપાત કરતા હશે. તો વધારે પડતું સંચુપાત આપણે ત્યાં નહીં થવા દઈએ. અને જે પેલું મેં હમણાં સાંભળવાની વાત કરી, તો જે સંભળાવે છે આચાર્ય હોય ને બીજો સંભળાવવા જ માનતો હોય, કોઈનું સાંભળવા નથી માનતો. જ્યારે આચાર્ય જે છે એ સાંભળતો હોય છે. બે શિક્ષકો આવીને પકડાઈ જાય તો બિચારો ક્યારેક સાંભળી લેતો હોય, ચાલશે, એટલે મોટો ઝઘડો તો ન થાય. પણ આચાર્ય છે એ સંભાળે છે, આખી સંસ્થાને, શિક્ષકોને, આચાર્યોને સંભાળે છે. અને અંતમાં દોસ્તો કે તમે તમારી જાતને એક પ્રશ્ન પૂછજો ને રાત્રે સુઈ જાઓ ત્યારે, કે તમે જ્યારે શિક્ષક હતા ત્યારે તમારા આચાર્યની એવી કઈ પ્રવૃત્તિઓ, એવા કયા કામ તમને ગમતા હતા? બસ એની એક યાદી બનાવજો અથવા મનમાં નક્કી કરી લેજો કે તમારા આચાર્ય, તમે જ્યારે શિક્ષક હતા ત્યારે તમારા આચાર્ય એવું તો શું કરે તમને ગમતું હતું. બસ આપણે એ કરવાનું. અને તમારા આચાર્ય એવું શું કરતા હતા જે તમને નહોતું ગમતું, એ આપણે નથી કરવાનું. આ એક સરળમાં સરળ ઉપાય છે. કોઈ આપણે લેક્ચરો ન સાંભળો, કોઈ બુક ન વાંચો, કશું જ નહીં. તમારા અનુભવમાંથી પણ તમે ઘણું બધું શીખી શકશો. અને છેલ્લે આચાર્યના બીજી રીતે વાત કરું તો આ છેલ્લું મારું કોટેશન નોંધું, ક્યાંક નોંધી લેજો. એમાં પણ બે પ્રકાર આચાર્યના હું બીજી રીતે વાત કરું તો, એક પ્રકાર જ્યાં જાય ત્યાં આનંદ હોય. આચાર્યનો એક પ્રકાર જ્યાં જાય ત્યાં આનંદ હોય. અને આચાર્યનો બીજો પ્રકાર કે જ્યારે જાય ત્યારે આનંદ હોય. નક્કી કરવાનું આપણે કેવા પ્રકારના આચાર્ય બનવું છે, આપણે નક્કી કરવાનું થશે. હું માનું છું સાહેબ લગભગ 40 મિનિટ થઈ ગઈ હશે, બરાબર છે? તો દોસ્તો થોડી વિચારો ઝડપથી રજૂ કર્યા. ઉદાહરણરૂપ અથવા ઊંડું ઉતરવાનો સમય મારી પાસે હતો નહીં, પણ છતાં ઘણું કેટલુંક પીરસવાનો પ્રયત્ન કર્યો છે. તો અને મેં જે લેક્ચર આપ્યું એના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું એ આપીને દઉં છું. મેં જે કહ્યું છે એમાં કેટલાક પોઈન્ટ રહી પણ ગયા છે સમયના અભાવે, છતાં અહીં આપીને દઉં છું. તમારે મેળવત આપ મેળવી શકશો. થેન્ક યુ.